હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમે મજામાં છવી તો તમે મજામાં જઈશો. અને આપણે આજે બનાવવાનું છે ભરેલી ડુંગળીનું શાક. તો કઈ રીતે બનાવવું એ તમે વિડીયોમાં બન્યા રહીજો. આપણે આવી ગયા છે બંતણ પાસે અને હવે આપણે બંતણ લઈ લેવી. જો ફેમિલી, આપણે લઈ લીધા છે બંતણ ને હવે જાય આપણે દેશી ચૂલે. જો બા અટાણે પોપૈયા મળ્યા છે સોફા. રોપડા અહીંના જ હતા આપણે, એટલે નોખી જગ્યાએ આપણે એને વાવવો પડે. અને આપણે 6 જણાનું બનાવવાનું છે ને હવે આપણે ડુંગળી સાફ કરી નાખી. જો આપણે ડુંગળીને આ રીતનું કરી નાખવાનું છે આમ. એટલે આપણે મસાલો જામાં ભરવાનો હોય ને એટલે હરખો અસલનો ભરાઈ જાય. આપણે ડુંગળી સાફ કરી નાખી છે ને હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દેવી. હવે કરશું આપણે કુકર કટેવાળું. પાણી ગરમ થઈ ગયું છે ને હવે આપણે ડુંગળી બાફા મૂકી દઈ. હવે 2 ચમચી નાખ દે આપણે નિમક. ટમેટું, મરચું, લીંબુ, ધાણા અને હાલો આપણે હવે ધોઈ નાખી. ડુંગળીમાં મસાલો ભરવાનો કરી આપણે તૈયાર ને હવે ખાંડી નાખી આપણે સવાણું. હાલો ફેમિલી, અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ડુંગળી બાફા મૂકી હતી તે બફાઈ ગઈ છે તો હાલો એને હવે આપણે ઉતાર લેવી. આપણે ડુંગળી બફાઈ ગઈ છે ને હવે આપણે મસાલા તૈયાર કરશું ને પછી ડુંગળી ભરશું. હવે ખાંડી નાખીએ આપણે ગાંઠિયા. આદુને સાફ કરીને પછી આપણે એને હવે ખાંડી નાખી.
હવે કરી નાખીએ આપણે લાલ મરચાંની કટકી। હવે કરી નાખીએ લીલા મરચાંની કટકી। લીલા ધાણાની કરી નાખીએ આપણે કટિંગ। હવે કરી નાખી 2 ટમેટાની ગ્રેવી। ડુંગળી ભરવાનો મસાલો કરી આપણે તૈયાર। પહેલા નાખશું આપણે ગાંઠિયાનો ભૂકો। હવે નાખશું આપણે સવાણું। હવે નાખશું આપણે ધાણા જીરું। હવે નાખશું આપણે હિંગ। હવે નાખશું 1 ચમચી આપણે હળદર। હવે નાખશું આપણે ગરમ મસાલો। હવે નાખશું આપણે કાશ્મીરી મરચું। હવે નાખશું આપણે ધાણા। હવે નાખશું આપણે આદુ લસણની ગ્રેવી। હવે નાખશું આપણે 2 ચમચી નિમક। હવે નાખશું આપણે દળેલી ખાંડ। હવે નાખીએ આપણે દહીં। હવે બધો મસાલો આપણે મિક્સ કરી લેવું। હવે ભરી લે આપણે ડુંગળીમાં મસાલો। હવે કરી આપણે કઢાઈ કટેવાળી। હવે નાખી 4 પાવરા તેલ। વઘારવાનો મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ ને જોઈ લ્યો તમે તોય વઘારવા ટાણે હું નામ કહેતી જાય। તેલ ગરમ થઈ ગયું છે ને હવે આપણે વઘાર લઈ લઈ। હવે નાખશું આપણે રાઈ। હવે નાખશું આપણે મીઠો લીમડો। હવે નાખશું આપણે આખું જીરું। હવે નાખશું આપણે હિંગ। હવે નાખશું આપણે આદુ લસણની ગ્રેવી। હવે નાખશું આપણે ટમેટાની ગ્રેવી। હવે નાખશું આપણે લાલ મરચું। હવે નાખશું આપણે લીલા મરચાંની કટકી। હવે નાખશું આપણે આખી મરચી। હવે નાખશું આપણે દહીં। હવે નાખશું આપણે કાશ્મીરી મરચું। હવે નાખશું ગરમ મસાલો। હવે નાખશું આપણે ધાણા જીરું। હવે નાખશું આપણે ખાંડેલું મરચું। હવે નાખશું 1 લીંબુનો રસ। હવે નાખશું આપણે નિમક 1 ચમચી। હવે નાખીએ આપણે દાળનો મસાલો।
હવે નાખશું 1 ચમચી હળદર, હવે થોડુંક આપણે એમાં પાણી નાખી દેવું એટલે મસાલો બળે નહીં. હવે આપણે મસાલાને પાકવા દેવું આમને. મસાલો પાકી ગયો છે ને હવે આપણે ભરેલી ડુંગળી એમાં મૂકી દેવી. શાક આપણે કમ્પ્લીટ બની ગયું છે ને એને ઉતાર લઈને હવે બનાવશું આપણે જુવારના રોટલા. હવે આપણે માથે લીલા ધાણા નાખી દેવું. રોટલા બહુ મસ્ત છે. રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ ને હવે બેસી જાય આપણે જમવા. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. જો આજે ભરેલી ડુંગળી ને જુવારના રોટલા આવી છે જમાવટ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.